તમે તમારા મોબાઈલમાં તમે આ શેર માર્કેટિંગ કરી શકો છો અને તમે ડેલી 5, 10, 50,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. અને મહિનાની તો તમે મિત્રો આમાં 2-5 લાખ રૂપિયા તો આરામથી લઈ લેજો. તો મિત્રો કેમ છો બધા? મજામાં તો છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે મોબાઈલથી ઓનલાઈન અર્નિંગ કરવાનું તમને ઠીક બતાવશું. તે કઈ એપ્લિકેશન છે એ તમને સંપૂર્ણ ડિટેલ તમને દેવાના છે. જો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરવાનું ના ભૂલતા. તો મિત્રો શું તમે પણ ડેલી 5,000, 10,000 કે 20,000 રૂપિયા કમાવા માંગો છો, તે પણ મોબાઈલથી ઓનલાઈન? તો મિત્રો તમે બિલકુલ સહી વિડીયોમાં આવ્યા છે. અને જો તમે ઓનલાઈન પૈસા કમાવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો મિત્રો તમે શેર માર્કેટની તો વાત સાંભળી છે કે ઘણા લોકો શેર માર્કેટ કરતા હોય છે અને એમાં આપણે માણસો લાખો રૂપિયા કમાવતા હોય છે. અને તે ફિઝિકલ રીતે તે ફોર્મ ભરવા જતા હોય છે બેંકમાં, કોઈ પણ કંપનીમાં શેર રાખવા માટે શેર તેના નામે કરી લે છે. જેમ કે ઓછા ભાવમાં શેર હોય પછી તેને ખરીદી કરી લે, પછી ભાવ જાજો આવે તે પછી તેને વેચી દે. પણ મિત્રો તે જ કામ આપણે આપણા મોબાઈલમાં કરવી. જે મોબાઈલમાં આપણે ડેલી ફેસબુકમાં વિડીયો, ફોટા, સ્ટેટસ શેર કરતા હોય છે અને એમાં આપણો ટાઈમ બરબાદ કરતા હોય છે. તો આપણે એ જ મોબાઈલમાં ઓનલાઈન આપણે ડેલી 5,000, 10,000 કમાતા હોય અને તે પણ શેર માર્કેટથી, તો એમાં સોને પે સુહાગા હોગા. તો મિત્રો આ એપ્લિકેશનનું નામ છે એન્જલ વન એપ્લિકેશન, જે શેર માર્કેટની ઓફિશિયલ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જઈને તમે એકાઉન્ટ ઓપન કરી શકો છો. તો ચાલો આપણે આ એપ્લિકેશનની ડિટેલ તમને આપી દેવી. તો મિત્રો આ તમે ઉપર અહીં નીચે જોઈ શકો છો, હોમનું બટન છે. આ તમને ઘણા બધા નિફ્ટી, બેંક નિફ્ટીના ઘણી બધી કંપનીના શેર મળી જશે જોવા. જેમ કે આઈડિયાના છે, યસ બેંકના છે, ટાટાના છે. તો તમને ઘણા બધા શેર મળી જશે. અને આ તમે વોચ લિસ્ટ પર ક્લિક કરશો તો તમે જે પણ શેર અહીં સેવ કરીને રાખ્યા છે તે તમને જોવા મળી જશે. મિત્રો આ એપ્લિકેશનમાં, એન્જલ વન એપ્લિકેશનમાં તમને કમસે કમ ₹1 સુધીના તમને શેર જોવા મળી જશે. તો તમને શેર જોઈને તમે ઉપર ક્લિક કરીને તમે શેરની ડિટેલ કાઢી શકો છો કે આ શેરનો ભાવ કેટલો હતો, કેટલો થયો અને ક્યારે આને લેવાનો. તો મિત્રો આ એપ્લિકેશન શેર માર્કેટમાં તમારે શું કરવાનું છે, જે પણ કંપનીના તમને શેર એમ લાગે કે આ કંપનીમાં મારે ઇન્વેસ્ટ કરવાનું છે, તો તે શેરને તમે અહીં સર્ચ કરીને તે શેરને તમે અહીં આવી રીતે લિસ્ટમાં રાખી શકો છો, તેને નજર રાખી શકો. તેના પછી મિત્રો જ્યારે તે શેરના ભાવ ઓછા થાય, જેમ કે ₹50 હોય ને એના પછી ₹5-10 થઈ જાય, તો તમે તે શેરને ઉઠાવી શકો છો. 500 છે ને 10,000 કે 1,000 તમે શેર લઈને તમે 20,000 થી 30,000નું ઇન્વેસ્ટ કરી શકો છો ડેલી. અને તેમાં છે તમે ડેલી 5,000 થી 10,000 રૂપિયા કમાવી શકો છો. તો આ તમારો તમને પોર્ટફોલિયો જોવા મળે છે, ઓર્ડર જોવા મળે છે કે તમે કેટલા શેર ખરીદી કર્યા છે. આ તમને એક અકાઉન્ટનું ઓપ્શન જોવા મળે છે, તેમાં તમે મિત્રો જોઈ શકો છો. આ તમે વિડ્રો પણ કરી શકો છો, વિડ્રો. અને તમે જો તમારે પૈસા એડ કરવા હોય તો તમે એડ ફંડ પર ક્લિક કરીને તમે પૈસા પણ એડ કરી શકો છો. તો આ એપ્લિકેશનમાં હું શેર માર્કેટ હંમેશા કરતો જ હોય છે. તો મને એમ થયું ચાલો આપણે આ મિત્રોને આપણે શેર માર્કેટનું થોડુંક શીખવી દેવી. અને મિત્રો બીજું તમને વાત અહીં બતાવી દઉં. તમે જોઈ શકો છો ગેટનું ઓપ્શન છે, ₹750. તેના પર ક્લિક કરશો તો મિત્રો તમે ગમે તે તમારા મિત્રોને અહીં તમારી લિંક શેર કરશો તો અહીં તમને પૂરા ₹750નું રેફર કમિશન મળવાનું છે. તો તમે જોઈ શકો છો આ મેં 2 રેફર કરેલા છે, તો મને અહીં ₹1,250 મળ્યા છે. તેને મેં મારા બેંકમાં પણ લઈ લીધા છે. તો મિત્રો એક એકાઉન્ટ અહીં પેન્ડિંગમાં છે, તે ચાલો આપણે પેન્ડિંગ એકાઉન્ટ પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કર્યા પછી તે જે પણ આપણે પેન્ડિંગમાં એકાઉન્ટ છે ત્યાં જોવા મળી જશે. આ પંકજ છે તે હજી મારામાં પેન્ડિંગમાં છે. જ્યારે તે સક્સેસફુલ ક્રિએટ કરેલી છે એકાઉન્ટ તો મને ₹750 મળી જશે. તો મિત્રો જોઈ શકો છો અહીં મેં ઘણા બધા રેફર કર્યા છે. મારું બીજું પણ એકાઉન્ટ છે, એમાં પણ મેં રેફર કર્યા છે. તો આપણે અહીં રેફર રિવોર્ડ પર ક્લિક કરીશું ને તમે જોઈ શકો છો 2 મેં રેફર કર્યા છે. પહેલાં તો મને માત્ર ₹500 મળતા હતા પર રેફર પર. પછી મારું અકાઉન્ટ જેમ જેમ ઓલ્ડ થવા માંડ્યું જૂનું, તેના પછી અહીં મિત્રો મને ₹750 મળવા માંડ્યા. એના પછી મિત્રો ₹1,000 સુધીનો તમને અહીં રેફર કમિશન તમને મળી શકે છે. એનો મતલબ એ થાય છે કે તમે આ એપ્લિકેશનમાં તમે ₹1 ખર્ચ કર્યા વગર તમે રેફર કરીને પણ અર્નિંગ કરી શકો છો. અને અલગથી તમે આમાં ઇન્વેસ્ટ કરીને પણ તમે પૈસા કમાવી શકો છો ડેલી 5,000, 10,000. અને મિત્રો તમે જોઈ શકો છો અહીં આઈપીઓનું ઓપ્શન છે. જ્યારે પણ કોઈ આઈપીઓ, મોટો આઈપીઓ આવે છે તો તેમાં તમે ઇન્વેસ્ટ કરો 14,000, 15,000 કે લાખ રૂપિયા. જેવો તમે ઇન્વેસ્ટ કરશો તો તમને 1 મહિનો 2 મહિના તમારે ટકવું પડશે. આઈપીઓ ખતમ થાય, એનું લિસ્ટિંગ થઈ જાય તે પછી તમે
તેના પછી મિત્રો તમારે મહિનો 2 મહિના કે 5 મહિના 12 મહિના તમારે ટકવું પડે છે. પછી તમારી દુગની પ્રાઇસ તમને મળી જશે. જેમ કે તમારા 10 રૂપિયાના શેર હોય તો તેના મિત્રો તે શેરના ભાવ 2,000 3,000 રૂપિયા અહીં થઈ ગયેલા હોય છે. તો તેમાં તો મિત્રો તમે કરોડપતિ પણ બની શકો છો. હવે મિત્રો તમારે કોઈ પણ કંપનીમાં તમારે ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલમાં તમે આ શેર માર્કેટિંગ કરી શકો છો અને તમે ડેલી 5, 10, 50,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. અને મહિનાની તો તમે મિત્રો આમાં 2-5 લાખ રૂપિયા તો આરામથી લઈ લેજો. તમારે આમાં નોલેજની જરૂર છે. તમારે એમાં પૂરું એક્સપિરિયન્સ લેવાનું છે. અને જો મિત્રો તમને એકાઉન્ટ બનાવતા ના આવડતું હોય તો મેં ચેનલમાં મારો ઈમેલ આઈડી નાખી દીધી છે. તેમાં તમે કોન્ટેક્ટ કરીને મને ઈમેલ કરી શકો છો. તો તમને હું એકાઉન્ટ પણ બનાવી આપીશ. અને જો તમને આવડતું હોય, તમે શિક્ષિત હોય તો તમે ખુદ પણ આ એન્જલ વનનું તમે એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો. એમાં પેન કાર્ડ, આધાર કાર્ડ, તેમાં આપણે બેંકનું સ્ટેટમેન્ટ હોય છે, તે બધું એમાં ઇન્ફોર્મેશન ફિલ કરવાની હોય છે. આપણું એકાઉન્ટ ઓપન થઈ જશે. આમાં તમને ઘણા બધા શેર જોવા મળી જશે. યસ બેંકના, આઈડિયાના, આ તમે જે પણ શેર અહીં તમે સર્ચ કરશો ને તે તમને શેર જોવા મળી જશે. જેમ કે આપણે જીઓનો આપણે શેર આપણે સર્ચ કરી લેવી તો મિત્રો તમે જોઈ શકો છો જીઓ ફાઇનનો એક શેર છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ 375 રૂપિયા અને 90 પૈસા છે આ શેરનો ભાવ. તો આપણે એને એનાલિસિસ કર્યું હોય તો તમારે મિત્રો આ ચાર્ટ પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમને આખી ગ્રાફ જોવા મળી જશે. તો જુઓ મિત્રો આ શેરનો ભાવ ઘટી ગયો છે અને આ શેરને તમે અત્યારે ઉઠાવી શકો છો, જોઈ શકો છો. આ શેરનો ભાવ તમે જોઈ શકો છો પહેલા 380 હતો. તેના પછી મિત્રો ભાવ ઘટીને 375 રૂપિયા થયા. આ તમે મિત્રો તમે આ 1 રૂપિયા સુધીનો તમે શેર લઈ શકો છો. તો મિત્રો હું આશા કરીશ કે ઓનલાઈન અર્નિંગ કરવાનું પ્લેટફોર્મ તમને ખૂબ સારું લાગ્યું હશે. શેર માર્કેટ તો ઘણા બધા લોકોને સારી લાગતી તો હોય છે, પણ તેમાં થોડી નોલેજ હોવી જોઈએ. આપણે પણ એમાં નુકસાનમાં જતા રહીએ, નફા લેવાના બદલે આપણે નુકસાનમાં જતા રહેતા હોય છે. અને જો તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમે નાની નાની વાતોની તમને માહિતી હંમેશા દેતા રહીશું. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેજને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો પછી ચાલો આપણે મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.